નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે ઘરમાં વારંવાર થતી એક નાની પણ માથાનો દુખાવો બની જતી સમસ્યા વિશે વાત કરવાના છીએ. હા, એ જ ગંદો અને અવાજ કરતો એક્ઝોસ્ટ ફેન. રસોડામાં કે બાથરૂમમાં આવો ખેચ ખચ જેવો અવાજ આવે છે ને, ચાલો તો પછી આ કર્કશ અવાજ અને ચીકણા મેલની પાછળનું કારણ શું છે એમાં જરા ઊંડા ઉતરીએ. સાચું કહું તો આ સમસ્યા એટલી બધી સામાન્ય છે કે ઘણા લોકો તો એના અવાજ અને ગંદકીથી ટેવાઈ જાય છે. પણ હવે એવું કરવાની બિલકુલ જરૂર નથી. તો સૌથી પહેલું કામ શું એ સમજવાનું કે આખરે આ પંખો આટલો બધો અવાજ કેમ કરે છે અને આટલો ગંદો કેમ થઈ જાય છે. મોટાભાગના કિસ્સામાં આના બે જ મુખ્ય વિલન હોય છે. એક તો છે ગંદકી અને ચીકાશનો થર, અને બીજું છે એની અંદરની કોઈ મિકેનિકલ એટલે કે યાંત્રિક ગડબડ. અને મજાની વાત તો એ છે ને કે આ બંને સમસ્યાઓ છે ને એકબીજા સાથે જોડાયેલી છે. જેમ કે પંખા પર બહુ બધી ગંદકી અને ચીકાશ જામી જાય ને તો એનાથી મોટર પર લોડ વધે છે અને એના કારણે પછી ધીમે ધીમે એના પાર્ટ્સ ઘસાવા લાગે છે અને પેલો અવાજ શરૂ થઈ જાય છે. તો ચાલો, સૌથી પહેલાં તો આ ચીકાશને દૂર કરવા માટે અમુક એકદમ સિમ્પલ અને અસરકારક ઘરગથ્થુ નુસ્ખા જોઈએ. આપણી પહેલી રીત છે બેકિંગ સોડા અને લીંબુનો કમાલ. બસ બેકિંગ સોડા અને લીંબુનો રસ ભેળવીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પંખા પર લગાવીને લગભગ 10-15 મિનિટ માટે છોડી દો અને પછી ભીના કપડાથી સાફ કરી નાખો. એકદમ ચોખ્ખું. હવે જોઈએ બીજી એક જોરદાર રીત. વિનેગર અને બેકિંગ સોડાનું સોલ્યુશન. આ બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને સીધી ગંદી જગ્યા પર લગાવી દો. થોડીવાર રહેવા દેશો ને એટલે એમની વચ્ચે જે રિએક્શન થશે એ જિદ્દીમાં જિદ્દી મેલને પણ પોચો પાડી દેશે. પછી બસ હળવા હાથે ઘસીને સાફ કરી લો. અને હા, જો ગંદકી એટલી બધી વધારે ન હોય તો એકદમ સહેલો રસ્તો પણ છે. એક વાસણમાં ગરમ પાણી લો, એમાં વાસણ ઘસવાના સાબુના 2-4 ટીપા નાખો અને બસ આ પાણીથી પંખાને સાફ કરી નાખો. ફટાફટ કામ પતી જશે. સારું, તો સફાઈનું કામ તો પત્યું. હવે વારો છે પેલા મિકેનિકલ અવાજનો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આનો ઈલાજ એકદમ સહેલો છે અને એ પણ શૂન્ય ખર્ચમાં. હા, તમે સાચું સાંભળ્યું. પેલો જે ખીચખચ અવાજ આવે છે ને એને બંધ કરવા માટે મોટાભાગે ₹1 પણ ખર્ચવાની જરૂર નથી પડતી. બસ થોડો સમય અને થોડું ધ્યાન, એટલું જ જોઈએ. આ મિકેનિકલ પ્રોબ્લેમની આખી ગેમ એક નાનકડા પાર્ટ પર છે, મોટરનું કોટન વોશર. જુઓ, આ છે ને તેલને શોષી લેવા માટે એક સ્પંજ જેવું કામ કરે છે. અને જેવું આ વોશર સુકાઈ જાય છે, ઘર્ષણ શરૂ થાય છે અને અવાજ આવવા લાગે છે. આખી સમસ્યાનું મૂળ અહીં જ છે. અને આને ઠીક કરવું એકદમ સહેલું છે. સૌથી પહેલાં પંખાની મોટર ખોલો. અંદર તમને એક શાફ્ટ અને પેલું સફેદ કોટન વોશર દેખાશે. બસ એ શાફ્ટની આગળ પાછળ અને પેલા વોશર પર મશીનનું તેલ કે એન્જિન ઓઇલના થોડા ટીપા નાખો. વોશરને બરાબર તેલથી ભીંજવી દો. પછી શાફ્ટને હાથથી થોડો ફેરવો એટલે તેલ બધે લાગી જાય અને બસ પંખાને પાછો પેક કરી દો. થઈ ગયું કામ. પણ એક મિનિટ, આ બધું કરતા પહેલાં એક સૌથી અગત્યની વાત, સેફટી, સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. કોઈપણ જાતના રિપેરિંગ કરતાં સેફટી હંમેશા પહેલાં આવે. તો શું કરવાનું? સૌથી પહેલાં તો મેઇન સ્વિચ બંધ કરી દેવાની. પછી ટેસ્ટરથી ચેક કરી લેવાનું કે કરંટ તો નથી આવતો ને. અને હા, કોઈ પણ વાયર કાઢો એ પહેલાં એનો એક ફોટો પાડી લેવાનો. આ ભૂલતા નહીં, એટલે પાછું જોડતી વખતે કોઈ ગૂંચવાડો ન થાય. હવે માની લો કે તમે બધું બરાબર ફિટ કરી દીધું, પણ પંખો ઊંધો ફરવા લાગ્યો તો? ગભરાવાની જરૂર નથી. આનો પણ એક સહેલો ઉપાય છે. ફરીથી પાવર બંધ કરો અને ટર્મિનલમાં જે નીચેના બળે વાયર છે ને, બસ એમની જગ્યા અદલ-બદલ કરી નાખો. બસ એટલું જ. અને બસ આટલા સિમ્પલ સ્ટેપ્સ પછી તમારો એક્ઝોસ્ટ ફેન પાછો નવા જેવો જ ચાલવા લાગશે. એકદમ શાંત અને ચોખ્ખો. પેલા ઘર અવાજમાંથી એકદમ શાંત અને સ્મૂધ ચાલતા પંખાનો જે અનુભવ છે ને, એનો સંતોષ જ કંઈક ઓર હોય છે. આ એક નાનકડા રિપેરિંગ પરથી એક મોટી વાત સમજાય છે કે જો આપણી પાસે થોડી સાચી માહિતી હોય અને થોડી હિંમત કરીએ તો ઘરની આવી તો કેટલીય સમસ્યાઓ આપણે જાતે જ સોલ્વ કરી શકીએ છીએ. તો હવે વિચારો, એવી બીજી કઈ સમસ્યાઓ છે જેનો ઉકેલ આપણા પોતાના હાથમાં જ હોઈ શકે છે?